ચંદ્રેશ જોશી, લિસ્ટર, ઇંગ્લેન્ડની અનુભૂતિ છે. અમે ઇંગ્લેન્ડના કાર્યકર્તાઓએ મળીને લિસ્ટરમાં 108 કુંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. શાંતિકોટથી ડૉક્ટર પ્રણવ પંડ્યા પોતાના સહાયકોની સાથે પહોંચવાના હતા. અમે બધાએ ખૂબ જોરથી તૈયારીઓ કરી હતી, પરંતુ ઇંગ્લેન્ડનું મોસમનું શું કરવું એનો કોઈ ભરોસો નહીં. મોસમની ખરાબીમાં કોઈ પણ આયોજનમાં અધિક વાહનોના આવવા જવાના કારણે સડકો ખરાબ થવાની સંભાવના બની રહી છે. આ કારણે ત્યાં બતૌર ઇન્સ્યોરન્સ £5000 જમા કરાવવા પડે છે. ડૉક્ટર પ્રણવની ટોળી સમયસર પહોંચી ચૂકી હતી, પરંતુ જેનો ડર હતો એ જ થયું. એટલે કે રાતથી જ વરસાદ ખૂબ પડવા લાગ્યો. હવે શું કરવું? સવારે કાર્યક્રમ કેવી રીતે સંપન્ન થશે? અમે બધા વિવશ હતા. બધાએ મળીને માતાજીનું ધ્યાન કર્યું, કાતર સ્વરમાં પ્રાર્થના કરી કે ગમે તે થાય, ગમે તે રીતે પાણી બંધ થાય. પાણીનો વેગ ઓછો થયો. સવારે ડૉક્ટર પ્રણવજી માતાજી સાથે ફોન પર વાત કરી, યથાસ્થિતિ બતાવી, એને અનુરોધ કર્યો કે પાણી એકદમ બંધ થવું જોઈએ. ફોન પર એમને હસતા હસતા કહ્યું, તમે લોકો પરેશાન ન થાઓ, હમણાં અડધા કલાકની અંદર વાદળા વિખરાઈ જશે. અને ખરેખર અડધા કલાકમાં મોસમ ખુલી ગયા. 2 દિવસ સુધી યજ્ઞ ચાલતો રહ્યો. પાણીનું એક ટીપું પણ ન પડ્યું. યજ્ઞ સમાપ્ત થતાં જ તંબુ અને શામિયાણો લઈ લીધા. પછી ઘનઘોર વરસાદ શરૂ થઈ ગયો, જેનો વેગ 3 દિવસ સુધી ન અટક્યો. બધા આશ્ચર્યચકિત હતા. માતાજી પાસે આવા પ્રશ્નોના સોલ્યુશન હતા. એ જ શક્તિ આપણા જીવનમાં આપણે પ્રાર્થના કરીએ તો આપણા પ્રશ્નોનું પણ સોલ્યુશન થાય છે. ચંદન વાલમિયા પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.